ભરૂચના દયાદરા ગામ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। દિલ્હીથી મુંબઈ પાર્સલનું સામાન લઈને જઈ રહેલા કન્ટેનરના કેબિન પાછળના ભાગમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી। ચાલતા વાહનમાં લાગેલી આગ ગણતરીની મિનિટોમાં જ વિકરાળ બની ગઈ હતી। આગને પગલે હાઈવે ઉપર વાહન વ્યવહાર થોડા સમય માટે પ્રભાવિત થયો હતો। ફાયર ફાઇટરની ટીમે સમય સૂચકતા વાપરી આગને વધુ ફેલાતી અટકાવી હતી। જોકે કન્ટેનરમાં રહેલો ઇલેક્ટ્રિક સામાન અને દવાઓ સહિતનો જથ્થો આગની ચપેટમાં આવતા મોટું આર્થિક નુકસાન થયું હતું। ભરૂચના અંકલેશ્વર નજીક પાનોલી ઓવરબ્રિજ પાસે આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં મોટી માત્રામાં કેમિકલ વેસ્ટ સંગ્રહિત હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને આકાશમાં ધુમાડાના ગુટેગુટા ઉડતા જોઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના 2 ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જોકે આ ભીષણ આગની ઝપેટમાં ગોડાઉનની બાજુમાં આવેલ શ્રમજીવી પરિવારનું ઝૂંપડું પણ આવી ગયું હતું, જેને કારણે પરિવારની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી।